છોટાઉદેપુર જિલ્લાના ગંવાડ તાલુકાના મોટી જરૂરી ગામે કૂપા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન લીકેજ થવાથી બનેલા પાણીના ખાડામાં ડૂબી જતા બુધારિયાભાઈ વિચલભાઈ ભેલી, બે માસૂમ દીકરીઓ 4 વર્ષીય નિરુમતીબેન અને 3.5 વર્ષીય મીનાક્ષીબેનનું કરુણ મોત નીપજ્યું છે। આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રેરાટ સાથે ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે, જેમાં પરિવારજનોના અહીંયા પાટોદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું। બીજી તરફ ઘટનાના કલાકો વીતી જવા છતાં કોઈ પણ વિભાગીય અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે અને સ્થાનિકો દ્વારા અસરગ્રસ્ત પરિવારને વળતરની સહાય ચૂકવવાની તાત્કાલિક માંગ કરવામાં આવી। કોપા યોજના હેઠળ આ જે પાઇપલાઇન જાય છે એ પાઇપલાઇનની અંદર જે નાળું જ્યાં આવે છે ત્યાં કદાચ મારા કહેવા મુજબ સીસી હોવો જોઈએ। પ્રેશરથી પાણી આવતું હોય તો કંઈ પણ નુકસાન થઈ શકે। આજે 2 બાળકીઓ જ્યારે મૃત્યુ પામી છે, આખા વિસ્તારની અંદર પાણી પુરવઠા જે યોજના છે, આ બધી પાણી પીવા માટે આ વિસ્તારની અંદર સહેજ પણ પાણી પીવા માટે પણ નથી મળતું। આજે આ યોજના હેઠળ 2 બાળકીઓ મૃત્યુ પામી છે। આજે તંત્રની ઘોર બેદરકારી, પાણી પુરવઠાની ઘોર બેદરકારીના અંજામે આજે આ 2 બાળકી મૃત્યુ પામી છે। એમને 1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને આપવું જ પડશે। આ અમારી માંગ છે અને આ ઘોર બેદરકારીની અંદર જે કોઈ તંત્ર છે એમને એમની ઉપર એફઆઈઆર થવી જોઈએ અને એમને સખતમાં સખત એનો કેસ ચાલવો જોઈએ અને આ બાળકીઓને ન્યાય મળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છે અને ન્યાય અપાવીશું। અને અત્યાર સુધી આ સાંસદ શ્રી પણ અહીંયા આવેલા છે, પણ અત્યાર સુધી કોઈ ઓફિસર અહીંયા આવીને ઊભો નથી અને તાત્કાલિક ધોરણે આવે અને એ કંઈક ખુલાસો કરે, આ અમે કહેવા માંગીએ છીએ। અને આ જે યોજનાઓ છે એ ફક્ત ને ફક્ત આ વિસ્તારની અંદર ઘણા બહારની એજન્સીઓ આવીને ભ્રષ્ટાચાર કરવા માટે આ જે બધી યોજનાઓ લાવતા હોય છે અને એ યોજનાની અંદર આજે આ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે અને આજે 2 બાળકી ભોગ બન્યો છે। તો આ બાળકીઓને ન્યાય મળે બસ ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ। પરેશ રાઠવા, ઉપપ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી, વજેપુર। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।